મજામાં? ચેપ્ટર નંબર 5 સપુષ્પ વનસ્પતિઓની બાહ્યાકાર વિદ્યા, લેક્ચર નંબર 3ની અંદર આપ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, લેક્ચર શરૂ કરતાં પહેલાં કે ભાઈ આપણી યુટ્યુબ ચેનલ છે એને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો, અને સાથે સાથે બેલ આઇકન બટન ક્લિક કરો, જેથી કરી નવા વિડીયોની અપડેટ આપના માધ્યમ સુધી મળતી રહે. વિદ્યાર્થી મિત્રો, હવે લેક્ચર સ્ટાર્ટ કરીએ. તો આપણે આગળના લેક્ચર્સની અંદર મૂળ વિશે ચર્ચા કરી હતી, રૂટ. તો એની અંદર ચર્ચા એવી થઈ હતી વિદ્યાર્થી મિત્રો કે જેની અંદર સ્ટુડન્ટ મિત્રો એવી ચર્ચા કરવામાં આવી હતી કે મૂળની ડેફિનેશન, કે વનસ્પતિના અક્ષ ભૂમિગત એટલે કે ઉધ્વગામી ભાગને મૂળ કહેવામાં આવે છે. પછી એનું ઉત્પત્તિ સ્થાન ક્યાંથી છે, તો કે ભાઈ આદિ મૂળ એટલે કે ભ્રૂણ મૂળમાંથી. આકૃતિ સહિત આપણે સમજ્યા હતા અને એના લક્ષણો જોયા હતા. તો આજનો ટોપિક લેક્ચર્સમાં છે તે મૂળના પ્રકારો છે. તો મૂળના પ્રકારો વિશે જોવાનું છે. જુદા જુદા મૂળના પ્રકારો છે, સમજાય છે. 5 મૂળના પ્રકારો છે તે જોવાના છે. તો પહેલો પ્રકાર જે છે, તો પહેલો પ્રકાર જે છે તે પ્રાથમિક મૂળ છે. કેવું છે? પ્રાથમિક મૂળ. ઇંગ્લિશમાં એને કહેવાય પ્રાઇમરી રૂટ. વિદ્યાર્થી મિત્રો, દરેક આકૃતિ ડ્રો કરતું જવાનું છે, સાથે સાથે જે એક્સપ્લેન કરું છું લેક્ચર્સમાં એ બી પણ લખતું જવાનું છે. ખ્યાલ આવ્યો સ્ટુડન્ટ મિત્રો? સમજાણ? આકૃતિ ફરજિયાત ફેરબુકમાં દોરવાની છે, સમજાય છે. જ્યારે લેક્ચર્સ આવશે ત્યારે હું PDF પણ સેન્ડ કરી આપું છું, એટલે આપણને સરળતાથી ફેરબુકમાં ઉતારી શકો. ખ્યાલ આવ્યો? તો પ્રાથમિક મૂળ એટલે કે પ્રાઇમરી રૂટ. તો પ્રાઇમરી રૂટની વાત કરીએ તો આપણને ખબર છે મૂળનો વિકાસ છે કેમાંથી થાય છે, તો કે ભાઈ ભ્રૂણ મૂળમાંથી થાય છે. એટલે દાખલા તરીકે આ બીજ છે, આપણે એને જમીનમાં વાવ્યું એટલે એમાંથી શું થાય? આ મૂળ છે એ વિકાસ પામે. શું થાય? આ મૂળનો શું થાય? વિકાસ થાય છે. એટલે કે ભ્રૂણ મૂળના વિકાસથી સર્જાતી આ જે બધી પ્રાથમિક રચનાઓ છે, ભ્રૂણ મૂળના વિકાસથી આ જે સર્જન પામીને એને શું કહેવામાં આવશે? પ્રાથમિક મૂળ કહેવામાં આવે છે. એટલે ડેફિનેશનમાં લખવાનું કે ભ્રૂણ મૂળના વિકાસથી રચાતી, સમજાય છે, પ્રાથમિક રચનાને સમજાય છે શું કહેવાય? પ્રાથમિક મૂળ કહે છે. પ્રાથમિક મૂળ કહે છે, સમજાય છે. બીજનું આપણે જમીનમાં વાવેતર કર્યું સ્ટુડન્ટ મિત્રો, એટલે એમાંથી જે રચના નિર્માણ પામી, એટલે કે ભ્રૂણ મૂળના વિકાસથી, એટલે કે ભ્રૂણ મૂળમાંથી, આ ભ્રૂણ મૂળ છે એમાંથી જે વિકાસ પામતી રચના જે છે જેને શું કહેવાય? પ્રાથમિક મૂળ કહેવામાં આવે છે. કેવું મૂળ કહેવાય? પ્રાથમિક મૂળ. હવે પ્રાથમિક મૂળ શું કરશે? તો કે ભાઈ જમીનની અંદર છે આગળ શું થશે? વધશે, વૃદ્ધિ પામશે. અને વૃદ્ધિ પામી એમાંથી આવી રીતે આ દ્વિતીય તૃતીયક શાખાઓ છે એનું નિર્માણ છે કરે છે, એટલે કે પાર્શ્વીય મૂળનું નિર્માણ કરે છે. એટલે બીજો મુદ્દો લખવાનો એની અંદર. ફર્સ્ટ વ્યાખ્યા આપી. સેકન્ડ મુદ્દો કે જે જમીનમાં અંદર શું કરશે? વૃદ્ધિ પામે છે. જમીનની અંદર વૃદ્ધિ પામે છે, સમજાય છે. અને તેમાંથી આવી દ્વિતીય અને તૃતીય શાખાઓ નિર્માણ કરે છે, સમજાય છે. તેમાંથી દ્વિતીય અને તૃતીય, સમજાય છે, શાખાઓનું નિર્માણ છે થાય
છે. સમજાય છે? શું થાય છે? નિર્માણ થાય છે, જેને આપણે પાર્શ્વીય મૂળ પણ કહેવાય. કેવા મૂળ કહેવાય? પાર્શ્વીય મૂળ પણ કહેવાય. એટલે પ્રાથમિક મૂળમાંથી જે દ્વિતીય તૃતીય શાખાઓ સર્જન પામે, જેને પાર્શ્વીય મૂળ તરીકે પણ ઓળખી શકાય છે. ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો? ત્યાર પછી સેકન્ડ ટોપિક છે તે ભણવાનો છે તે સોટીમય મૂળ. કેવું મૂળ છે? સોટી મૂળ. સોટી મૂળને ઇંગ્લિશમાં કહેવાય ટેપ રૂટ. સમજાય છે? સેકન્ડ ટાઈપ્સ જે છે તે આપણે સોટીમય મૂળ ભણવાનું છે. તો સોટીમય મૂળ વિશે આપણે જોઈએ તો કે ભાઈ આ જે પ્રાથમિક મૂળ છે, આ પ્રાથમિક મૂળ છે. કેવું મૂળ છે? આ પ્રાથમિક મૂળ છે. હવે આ પ્રાથમિક મૂળ શું છે? તેની શાખાઓ કરતાં, આ એની જે સાઈડની શાખાઓ છે ને, દ્વિતીય તૃતીયક શાખાઓ કરતાં, દ્વિતીય તૃતીયક શાખાઓ કરતાં વધુ લાંબુ અને મજબૂત વિકસે. આ દ્વિતીય અને તૃતીય શાખા કરતાં પ્રાથમિક મૂળ વધુ લાંબુ અને શું થાય? મજબૂત વિકસે. તેવા મૂળને સોટીમય મૂળ કહેવામાં આવે છે. લખી શકાય, જો પ્રાથમિક મૂળ સમજાય છે તેની શાખાઓ કરતાં સમજાય છે તેની શાખાઓ કરતાં વધુ લાંબુ અને મજબૂત વિકસે તો તેવા મૂળને સોટી મૂળ કહે છે. સોટી મૂળ કહે છે. ફરીથી કહી દઉં કે આ પ્રાથમિક મૂળ તેની શાખાઓ કરતાં, જેની સાઈડની શાખાઓ કરતાં વધુ ને વધુ લાંબુ વિકસે અને મજબૂત વિકસે. એની સાઈડની જે શાખાઓ રહી ને, આ જે દ્વિતીય તૃતીયક શાખાઓ રહી, પાર્શ્વીય શાખાઓ, એની કરતાં લાંબુ ને લાંબુ વિકસે અને મજબૂત વિકસે તેવા મૂળને સોટી મૂળ કહેવામાં આવે છે. હવે આ એના દ્વારા, પ્રાથમિક મૂળ દ્વારા આખી જે રચના બની તેવા મૂળને સોટી મૂળ તંત્ર કહેવામાં આવે છે. સમજાય છે? તેનાથી રચાતા મૂળ તંત્રને, સમજાય છે, સોટી મૂળ તંત્ર કહે છે. સોટી મૂળ તંત્ર કહે છે. કેવું મૂળ તંત્ર કહેવાય? સોટીમય મૂળ તંત્ર કહેવામાં આવે છે. એક્ઝામ્પલ તરીકે આપણે જોઈએ સ્ટુડન્ટ મિત્રો, કેવી વનસ્પતિમાં સોટીમય મૂળ તંત્ર જોવા મળે છે? તો યાદ રાખજો, દ્વિદળી વનસ્પતિમાં. સમજાય છે? બધી જ દ્વિદળી વનસ્પતિ હોય ને, વનસ્પતિઓમાં શું થાય છે? જોવા મળે છે. કેમાં જોવા મળે છે? બધી જ દ્વિદળી વનસ્પતિઓમાં સોટીમય મૂળ તંત્ર જોવા મળે છે. પ્રાથમિક મૂળ તેની શાખાઓ કરતાં વધુ લાંબુ અને મજબૂત બને તેવા મૂળને સોટીમય મૂળ તંત્ર કહેવામાં આવે છે. તેનાથી રચાતું આખું તંત્ર, જેને શું કહેવાય? મૂળ તંત્ર, જેને સોટીમય મૂળ તંત્ર કહેવાય. ચોટલી જેવું છે એટલા માટે દ્વિદળી વનસ્પતિઓમાં જોવા મળે. અને આપણી ટેક્સ્યુલ એક ઉદાહરણ આપ્યું છે. સમજાય છે? તમારી ટેક્સ્ટ બુકમાં રાઈ છે આવું આપેલું છે. રાઈમાં પણ શું છે? સોટીમય મૂળ તંત્ર છે તે જોવા મળે છે. ખ્યાલ આવ્યો સ્ટુડન્ટ મિત્રો? ઓકે, સમજાઈ ગયું છે. ત્યાર પછી ત્રીજો ટાઈપ્સ જોઈએ આપણે. ત્રીજો ટાઈપ્સ કયો છે? તો કે ભાઈ તંતુમય મૂળ તંત્ર. તંતુમય મૂળ તંત્ર કેવું છે? તંતુમય મૂળ તંત્ર અથવા તંતુ મૂળ. સમજાય છે? એને કહેવાય ફાઇબ્રોસ. ઇંગ્લિશમાં ફાઇબ્રોસ રૂટ તરીકે આપણે ઓળખી શકાય છે. કેવું રૂટ કહેવાય? ફાઇબ્રોસ રૂટ તરીકે એને ઓળખવામાં આવે છે. તો સ્ટુડન્ટ મિત્રો આપણે જોઈએ કે આનું પ્રાથમિક મૂળ છે ને અલ્પજીવી હોય. સમજાય છે? કેવું હોય છે? અલ્પજીવી હોય છે. સમજાય છે? કેવું હોય છે? પ્રાથમિક મૂળ છે એનું અલ્પજીવી હોય છે. અને એ પ્રાથમિક મૂળ અલ્પજીવી એટલે કે આ પ્રકારનો જે તલ ભાગ જે છે ને, આ તલ ભાગમાંથી
આવા પાતળી દોરી જેવા તાતણા જેવા તંતુ ઉદ્ભવે છે, તેથી તેવા મૂળને શું કહેવાય? તંતુમય મૂળતંત્ર કહેવામાં આવે છે. પ્રાથમિક મૂળ એનું અલ્પજીવી હોય છે, તેમાંથી પાતળી દોરી જેવા લાંબા તાતણા જેવા મૂળ ઉદ્ભવે છે, તેથી તેને તંતુમય મૂળ કહેવામાં આવે છે. અને તેના દ્વારા આખું જે મૂળતંત્ર રચાય જેને શું કહેવાય? તંતુમય મૂળતંત્ર કહેવામાં આવે છે. અને એકદળી વનસ્પતિમાં ફાઇબ્રોસ રૂટ એટલે કે તંતુમય મૂળતંત્ર છે તે જોવા મળે છે. તો લખી શકાય કે જ્યારે પ્રાથમિક મૂળ શું હોય છે? અલ્પજીવી હોય છે. અને આ જો પ્રાથમિક મૂળ શું છે? અલ્પજીવી હોય છે. અને એના જે પ્રકાંડનો જે ભાગ છે, કેવો ભાગ છે? પ્રકાંડના તલ ભાગમાંથી, પ્રકાંડનો તલ ભાગ એટલે અહીંથી નીચેના ભાગમાંથી, અને પ્રકાંડના તલ ભાગમાંથી પાતળા દોરી જેવા તંતુઓ ઉદ્ભવે છે. દોરી જેવા તંતુ ઉદ્ભવે તો તેવા મૂળને સમજાય છે શું કહેવાય? તંતુમય મૂળ એટલે કે ફાઇબ્રોસ રૂટ કહે છે. ખ્યાલ આવ્યો? અને એના દ્વારા જે રચાતું મૂળતંત્ર છે તેનાથી રચાતા મૂળતંત્રને સમજાય છે શું કહેવામાં આવે છે? તંતુ મૂળતંત્ર કહે છે. કેવું મૂળતંત્ર કહેવાય? તંતુ મૂળતંત્ર કહેવામાં આવે છે. એક્ઝામ્પલ તરીકે કેમાં જોવા મળે છે? બધી એકદળી વનસ્પતિઓમાં શું થાય છે? જોવા મળે છે. ખ્યાલ આવ્યો સ્ટુડન્ટ મિત્રો? સમજાય છે? અને ટેક્સ્ચ્યુઅલ આપણે ઉદાહરણ ઘઉં છે આપેલા છે. સમજાય છે? આ જે વાત થઈ આપણે 3 પ્રકારની ચર્ચા કરી. સમજાય છે? પ્રાથમિક મૂળ, સમજાય છે સોટીમય મૂળ અને તંતુમય મૂળ. તો સ્ટુડન્ટ મિત્રો ચોથો પ્રકાર આપણે જોઈએ. અને ચિંતા ન કરતા, આ જે પીડીએફ છે જે દિવસે તમારે લેક્ચર્સ આવશે ત્યારે હું તમને મોકલી આપીશ. સમજાય છે? ત્યાર પછી આપણે ચોથો પ્રકાર જોઈએ. તો ચોથો પ્રકારની અંદર ચર્ચા કરીએ સ્ટુડન્ટ મિત્રો. તો ચોથો પ્રકાર એવો છે, સમજાય છે, જે અસ્થાનિક મૂળની વાત છે. કેવું મૂળ છે? અસ્થાનિક, અથવા એને બીજું નામ કેવું હોય તો આગંતુક મૂળ. સમજાય છે? કેવું મૂળ કહેવાય? અસ્થાનિક મૂળ અથવા આગંતુક મૂળ, અથવા એને એડવેન્ટિયસ રૂટ તરીકે ઓળખી શકાય ઇંગ્લિશમાં. એડવેન્ટિયસ, સમજાય છે? એડવેન્ટિયસ રૂટ તરીકે આપણે એને ઓળખી શકીએ છીએ. એડવેન્ટિયસ રૂટ તરીકે ઓળખવામાં આવે છે સ્ટુડન્ટ મિત્રો. તો આપણે અસ્થાનિક મૂળ, આગંતુક મૂળ, અસ્થાનિક નામ પરથી ખ્યાલ આવી જશે કે આપણે જે ભ્રૂણ મૂળ સિવાયના અન્ય ભાગમાંથી ઉત્પન્ન થતું હોય તેવા મૂળને આપણે અસ્થાનિક મૂળ કહેવાય. દાખલા તરીકે તમે વડલો જોયો છે. સમજાય છે? હું અહીંયા ડ્રો કરું છું તમારી સામાન્ય માહિતી માટે. દાખલા તરીકે આ વડલાનું ચિત્ર છે. સમજાય છે? શું છે? વડલો છે. આ વડલાના તો મૂળતંત્ર તો છે જ, જોવા મળે જ છે, પણ એમાંથી આવી લાંબી શાખાઓ ઉત્પન્ન થાય છે. સમજાય છે? શું થાય છે? આવી લાંબી શાખાઓ છે ઉત્પન્ન થાય છે. સમજાય છે? આ જે શાખા ઉત્પન્ન થાય છે એટલે કે ભ્રૂણ મૂળ સિવાયના ભાગમાંથી ઉત્પન્ન થાય, એટલે કે પ્રકાંડ છે, પર્ણો છે, આવા ભાગમાંથી ઉત્પન્ન થાય. એટલા માટે આવા જે મૂળ છે તે કેવા છે? અસ્થાનિક મૂળ કહેવામાં આવે
છે. કેવા મૂળ કહેવાય? અસ્થાનિક મૂળ. તમે જોયેલું છે, આવી રચના વિશે ચર્ચા કરેલી છે. એટલે આપણે વ્યાખ્યા આપીએ કે ઋણમૂળ સિવાયના મૂળ સિવાયના અન્ય ભાગમાંથી, સમજાય છે? અન્ય ભાગમાંથી શું થાય છે? ઉદ્ભવતા મૂળને આપણે શું કહેવામાં આવશે? અસ્થાનિક મૂળ. સ્થાનિક મૂળ કહે છે. અને આ અસ્થાનિક મૂળ જે છે વિદ્યાર્થી મિત્રો, સમજાય છે? એને આગંતુક મૂળ કહેવાય. કે જો ભ્રૂણ મૂળ છે, આ ભાગ છે, આ ભાગ સિવાયના ભાગમાંથી, પ્રકાંડના ભાગમાં, પર્ણના ભાગમાંથી ઉત્પન્ન થતા હોય, એટલા માટે એને અસ્થાનિક મૂળ કહેવામાં આવે છે. એક્ઝામ્પલ તરીકે જોઈએ તો કેમાં જોવા મળે છે? આપણે ટેક્સ્ટબુકમાં આપેલા છે. ઘાસ છે, ઘાસનું મૂળ અસ્થાનિક હોય. પછી મોસ્ટેરા છે. કોણ છે? મોસ્ટેરા છે. સમજાય છે? વડ છે. આ બધામાં છે જોવા મળે છે. એટલે લખી શકાય કે આવા મૂળ, સમજાય છે? આવા મૂળ પ્રકાંડ, પર્ણ કે અદ્રાક્ષમાંથી સમજાય છે? મૂળ પ્રકાંડ, પર્ણ કે અદ્રાક્ષમાંથી શું થાય છે? સર્જાઈ શકે છે. એટલે કે કોઈ પણ જગ્યાએથી સ્થાન નિશ્ચિત ન હોય તેવા ભાગમાંથી શું થાય છે? સર્જન થઈ શકે છે. એટલા માટે એને અસ્થાનિક મૂળ અથવા આગંતુક મૂળ અથવા એને એડવેન્ટિયસ રૂટ તરીકે ઓળખી શકાય છે. બચ્ચા પાર્ટી બહુ જ ઇઝી છે, આપણને સમજાવું છું. ન ખબર પડે તો મારા વોટ્સએપ નંબર ઉપર અથવા ટેલિફોનિક આપને કોન્ટેક્ટ કરી લો, જેથી કરી આપણને ખ્યાલ આવે. સમજાય છે? શરમ સંકોચમાં રહેવું નહીં. સમજાય છે? ત્યાર પછી પાંચમો પ્રકાર છે, સમજાય છે? તો સ્થાનિક મૂળ. સમજાય છે? એને કહેવાય નોર્મલ રૂટ. સમજાય છે? ઇંગ્લિશમાં શું કહેવાય? નોર્મલ રૂટ. સ્થાનિક મૂળ એટલે કે નોર્મલ રૂટ. તો જે ભ્રૂણ મૂળમાંથી ઉદ્ભવે, ભ્રૂણ મૂળમાંથી ઉદ્ભવતા મૂળને, ભ્રૂણ મૂળમાંથી ઉદ્ભવતા મૂળને આપણે શું કહેવાય? સ્થાનિક મૂળ કહે છે. કેવા મૂળ કહેવાય? સ્થાનિક મૂળ કહે છે. ખ્યાલ આવ્યો સ્ટુડન્ટ મિત્રો? બીજી વસ્તુ કે પ્રાથમિક મૂળ છે એને સ્થાનિક મૂળ પણ કહી શકાય, કારણ કે એ ભ્રૂણ મૂળમાંથી જ ઉત્પન્ન થાય છે. એટલા માટે ભ્રૂણ મૂળમાંથી ઉદ્ભવતા મૂળને આપણે શું કહેવામાં આવે છે? તો કે ભાઈ સ્થાનિક મૂળ કહે છે. સમજાય છે? અને ભ્રૂણ મૂળ સિવાયના ભાગમાંથી જે ઉત્પન્ન થાય તેને અસ્થાનિક મૂળ કહેવામાં આવે છે. કેવું મૂળ કહેવાય? અસ્થાનિક મૂળ કહે છે. ચલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે મૂળના સામાન્ય કાર્ય વિશે આપણે ચર્ચા કરીએ. શેના કાર્ય વિશે ચર્ચા કરીએ? મૂળના સામાન્ય કાર્ય. તો આપણે મૂળના સામાન્ય કાર્ય જોઈએ, અથવા મૂળના મુખ્ય કાર્ય. મૂળના સામાન્ય કાર્યો, સમજાય છે? અથવા મુખ્ય કાર્ય પૂછે, સમજાય છે? 2 માર્ક્સમાં પૂછે તમને, તો તમને આવડતા હોવા જોઈએ. સમજાય છે? કેટલા માર્ક્સમાં પૂછે? 2 માર્ક્સમાં પૂછે ક્વેશ્ચન્સ, તો આપણને આવડવા પડે. સમજાય છે? ટેસ્ટની અંદર પૂછાઈ શકે સ્ટુડન્ટ મિત્રો. તો મૂળના સામાન્ય કાર્યની અંદર ચર્ચા કરીએ તો સમજાય છે? પહેલું કાર્ય છે મૂળનું, તમને ખબર છે. ફર્સ્ટ કાર્ય જે છે મૂળનું, તો જમીનમાંથી પાણી અને ક્ષારનું શું કરે? શોષણ કરે અને વનસ્પતિના પ્રકાંડનો તલભાગ એટલે ટોચના ભાગ સુધી પહોંચાડવાનું કાર્ય કરે છે. સમજાય છે? એટલે આપણે લખી શકાય કે જમીનમાંથી પાણી અને
સમજાય છે? ક્ષારોનું શોષણ કરી શોષણ કરીને તેને પ્રકાંડના સમજાય છે તલ ભાગ સુધી પહોંચાડવાનું શું કરે છે? કાર્ય કરે છે. એટલે જમીનમાંથી પાણી અને ક્ષારોનું શોષણ કરશે, પ્રકાંડના તલ ભાગ સુધી છે શું થાય છે? પહોંચાડવાનું કાર્ય કરે છે. તમને ખ્યાલ છે વિદ્યાર્થી મિત્રો કે વનસ્પતિનું મૂળ છે પાણી અને ખનિજ ક્ષારો શોષણ કરી વનસ્પતિના જે ભાગને જરૂરિયાત હોય ત્યાં સુધી શું કરે છે? પહોંચાડવાનું કાર્ય કરે છે. તો આ મૂળનું સામાન્ય કાર્ય થઈ ગયું, સમજાય છે? અથવા મુખ્ય કાર્ય. એટલે પહેલું કાર્ય શું થયું? શોષણ કરવાનું. કેનું કાર્ય થયું? શોષણ કરવાનું કાર્ય છે થાય છે. ત્યાર પછી બીજું જ કાર્ય જોઈએ તો વનસ્પતિના અન્ય ભાગોને શું છે? જકડી રાખે છે અને યોગ્ય પ્રસ્થાપિત કરે છે, એટલે સ્થાપન કરવા માટેનું કાર્ય. વનસ્પતિની ફરતે ઘણી બધું વજન આવે છે. દાખલા તરીકે વડલો છે, એમાં તમે જોશો તો ઘણી બધી વડવાઈઓ જોવા મળશે, ઘણા બધા પાંદડા અને ઘણી બધી ડાળીઓ અને શાખાઓ પ્રકારનો વજન હશે. તેમ છતાં વૃક્ષ નમી નહીં જાય, કારણ કે એને શું કરે છે? સ્થાપન કરે છે, પ્રસ્થાપિત કરે છે. એટલે જકડી રાખવાનું કાર્ય છે મૂળ કરે છે. એટલે લખી શકાય વનસ્પતિના અન્ય ભાગોને જકડી રાખવા અને જમીનમાં વનસ્પતિને સમજાય છે યોગ્ય રીતે પ્રસ્થાપિત, સમજાય છે? શું કીધું છે? જમીનમાં યોગ્ય રીતે પ્રસ્થાપિત કરવી, સમજાય છે? એટલે કે સ્થાપન માટેનું મુખ્ય કાર્ય છે. વનસ્પતિનું સ્થાપન કરવાનું, વનસ્પતિને જકડી રાખવાનું, આવું મુખ્ય કાર્ય છે તે કોનું છે? મૂળનું છે તે જોવા મળે છે. ખ્યાલ આવ્યો સ્ટુડન્ટ મિત્રો? ત્યાર પછી ત્રીજું કાર્ય, વનસ્પતિના અમુક સંચિત દ્રવ્યો જે છે, પોષક દ્રવ્યો, એનો સંગ્રહ કરવા માટેનું કાર્ય છે થાય છે. ત્રીજું આપણે કાર્ય લઈએ, સમજાય છે? તો સંચિત